નમસ્કાર દર્શક મિત્રો, હું સોનમ ત્રિવેદી. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. પાલનપુરમાં જીપીએસસી ની પરીક્ષા લેવાઈ. વિવિધ કેન્દ્રો પર પરીક્ષાર્થીઓએ આપી ભાગ્યની કસોટી. દિયોદર તાલુકાના લુંદ્રા ગામે માલગાડીની ટક્કરે યુવકનું મોત. રેલવે પાટા ઓળંગતી વખતે સર્જાયેલી દુર્ઘટનામાં યુવક મોતને ભેટ્યો. વડગામ તાલુકા પંચાયત 3 માસથી ઇન્ચાર્જ ટીડીઓને હવાલે. વડગામના વિકાસ માટે કાયમી ટીડીઓ મૂકવા ઉઠી માંગ. પાલનપુરમાં લૂંટ કે ધાડના ઈરાદે આવેલ કામદારો ગેંગ ઝડપાઈ. પોલીસે 2 પિસ્તોલ, જીવતા કારતૂસ અને હથિયારો સાથે ગેંગના 8 સાગરીતોને કર્યા જેલના હવાલે. સંપૂર્ણ ન્યૂઝ આપણી આંગળીના ટેરવે. ઇન્ટરનેટ ઉપર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગિન કરો www.youtube.com/sampoorna-news. જોઈએ સમાચારો વિગતવાર. પાલનપુરના વિવિધ કેન્દ્રો ઉપર આજે સરકાર દ્વારા જીપીએસસી ની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષાર્થીઓએ વહીવટી વર્ગના 1 અને વર્ગ 2 ની પોસ્ટની ભરતી માટે પ્રિલિમિનરી પરીક્ષા આપી હતી. ગુજરાત વહીવટી વર્ગ 1 અને વર્ગ 2 ની ભરતી માટે આજે રાજ્યભરમાં જીપીએસસી ની પ્રિલિમિનરી પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં પાલનપુરની વિવિધ શાળાઓમાં વિદ્યાર્થીઓએ નોકરીની તક પામવા પરીક્ષા આપી હતી. જોકે વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ માહોલમાં કસોટી આપી શકે તે માટે તંત્ર દ્વારા સુંદર વ્યવસ્થા ગોઠવાઈ દેવાઈ હતી, જ્યારે કાયદાની જાળવણી માટે દરેક પરીક્ષા કેન્દ્રો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. સાથે સાથે વિદ્યાર્થીઓને પરીક્ષામાં કોઈ અડચણ ઊભી ન થાય તે માટે પરીક્ષા કેન્દ્રો ઉપર 200 મીટરની ત્રિજ્યામાં પ્રવેશ પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. આમ આજે પાલનપુર ખાતે લેવાયેલી જીપીએસસી ની પરીક્ષામાં વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં ભાગ્યની કસોટી આપી હતી. આજે જીપીએસની પરીક્ષા હતી 12 ઓક્ટોબર 2014. બરાબર. આજનું પેપર 3 પેપર હતા, ગુજરાતી અને ઇંગ્લિશ, રિઝનિંગ અને ગણિત અને સામાન્ય જ્ઞાન. અને ઘણા ખરા પેપર કેવું ગયું? પેપર સારું હતું, પણ સમય ઓછો હતો. હું ધાનેરાથી આવું છું. આજે મારી જીપીએસસીની ક્લાસ 1-2ની પરીક્ષા હતી. એમાં જે પહેલો સેક્શન હતો જે જનરલ, મતલબ એ બહુ ઇઝી સેક્શન હતો, જેમાં ઇંગ્લિશ હતું, વર્બલ હતો, સેક્શન બહુ ઇઝી હતો. પણ જે સેક્શન બીજો હતો જે રિઝનિંગનો હતો એ થોડું વિદ્યાર્થીઓને ટફ લાગે એવું મને લાગી છે, કારણ કે મને બહુ ટફ લાગ્યો હતો અને સમય પણ એમાં બહુ ખૂટ્યો હતો. અને હવે 3 વાગે પેપરથી સ્ટાર્ટ થશે, એમાં બધું જનરલ નોલેજના સ્ટડીઝના ક્વેશ્ચન હશે. ઓવરઓલ ક્વેશ્ચન બહુ થોડું ડિફિકલ્ટ તો હતું જ, કારણ કે બહુ સમય પછી એક્ઝામ લેવાયેલી છે એટલે કદાચ હોઈ બી શકે, કારણ કે બહુ બધા સ્ટુડન્ટો આજે પેપર આપ્યા હતા. પાલનપુર ખાતે આવેલ ક્ષત્રિય ઠાકોર સમાજની છાત્રાલય ખાતે આજે ક્ષત્રિય ઠાકોર સેનાની બેઠક મળી હતી, જેમાં ઠાકોર બંધુઓ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી સમાજ માટે કંઈક કરી છૂટવાની ખેવના વ્યક્ત કરી હતી. શક્તિશાળી સમુદાય એવા ઠાકોર સમાજમાં એકતા જળવાઈ રહે, સમાજ સંગઠિત થવાની સાથે શિક્ષિત પણ બને, સમાજના યુવાનો વ્યસન મુક્ત બની સમાજને ગૌરવ પ્રદાન કરે, સાથે સાથે બ્લડ કેમ્પ, મેડિકલ ચેકઅપ કેમ્પ સહિત સમાજ બંધુઓને ઉપયોગી બનવા માટે ઠાકોર સેના સંગઠન દ્વારા રાજ્યભરમાં અનેક પ્રવૃત્તિઓ ચલાવવામાં આવે છે. ત્યારે બનાસકાંઠામાં પણ સમાજને એક તાંતણે બાંધવા માટે આજે પાલનપુર ખાતે ક્ષત્રિય સેનાની બેઠક યોજવામાં આવી હતી, જેમાં પ્રદેશ અધ્યક્ષ અલ્પેશજી ઠાકોર, જિલ્લા પ્રમુખ રાયકરણજી ઠાકોર, ડોક્ટર જગદીશ ઠાકોર સહિત સમાજના આગેવાનો અને યુવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી સમાજને મદદરૂપ બનવાના સંકલ્પ લીધા હતા. સમગ્ર ગુજરાતમાં ક્ષત્રિય ઠાકોર સમાજ શિક્ષિત બને, સંગઠિત બને અને વ્યસન મુક્ત બને એના માટે ક્ષત્રિય ઠાકોર સેનાની રચના કરવામાં આવી છે. ક્ષત્રિય ઠાકોર સેનાની તાલુકે અને જિલ્લે મિટિંગો ચાલી રહી છે, ત્યારે આજે પાલનપુરના અંદર 4 તાલુકાઓની જે મિટિંગનું આયોજન થયું છે, એ આયોજનની અંદર સમગ્ર જિલ્લામાંથી યુવાનો આવ્યા છે. આજે અમે શિક્ષણના, વ્યસન મુક્તિના અને સંગઠનના પાઠો શીખવવાના છીએ, અને આ પછી અમારી તાલુકે મિટિંગો ચાલુ થશે. સંગઠન બહોળું બને અને સમાજ ખૂબ પ્રગતિ કરે એના માટે ક્ષત્રિય ઠાકોર સમાજના યુવાનો કામ કરી રહ્યા છે.
અને તમામ આગેવાનોના આશીર્વાદથી આજે સમાજ પ્રગતિના પણ થઈ જાય એવી મેં આશા રાખી રહ્યો છું. મારું નામ અલ્પેશ ઠાકોર, ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેનાનો પ્રમુખ. પાલનપુરમાં નગરપાલિકા કચેરીને જોડતા માર્ગો ઉપર લારીઓ અને પાથરણાવાળા કબજો જમાવી દેતા દિવસ દરમિયાન મહત્વનો માર્ગ સાંકડો બની જાય છે, જેને લઈને લોકોને અવરજવર કરવામાં પારાવાર મુશ્કેલીઓ ભોગવવી પડે છે. સિમલા ગેટથી નગરપાલિકાના મુખ્ય દ્વાર સુધીનો જાહેર માર્ગ દિવસે દબાણમાં કેદ થઈ જાય છે. અહીંયા લારીઓ અને પાથરણવાળા અડીંગો જમાવી દેતા દિવસભર અહીંયા ચક્કાજામની સ્થિતિ સર્જાય છે, જેને લઈને વાહન ચાલકો તેમજ રાહદારીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીઓ ભોગવવી પડે છે. જોકે અહીંયા દબાણદારો દ્વારા જાહેરમાં ગંદકી કરવામાં આવતા રખડતા પશુઓનો ત્રાસ પણ વધી રહ્યો છે. ત્યારે પાલિકા તંત્ર આ જાહેર માર્ગને દબાણ મુક્ત કરાવવા સતર્કતા દાખવે તેવો જનમત પ્રવર્તવા પામ્યો છે. દિયોદર તાલુકાના લુંદ્રા ગામે આજે સવારે માલગાડીની અડફેટે આવી જવાના કારણે એક 35 વર્ષીય યુવકનું કરુણ મોત નીપજ્યું હતું. આ મામલે રેલવે પોલીસે અકસ્માતનો ગુનો નોંધીને લાશને પીએમ અર્થે મોકલી આપી હતી. લુંદ્રા ગામનો 35 વર્ષીય ઠાકોર યુવક અમરતજી છેલ્લા કેટલાય સમયથી માનસિક બીમારી હતી. આ યુવક આજે સવારે લુંદ્રા ગામ નજીક પસાર થતી રેલવે ટ્રેક ઓળંગી રહ્યો હતો. તે સમયે પસાર થઈ રહેલ માલગાડીની અડફેટે આવી જતા તેને હાથ પગ અને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી, જેને લઈને તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જોકે બનાવના પગલે રેલવે પોલીસ તાબડતોડ ઘટના સ્થળે દોડી આવી હતી, જ્યાં લાશનો કબજો મેળવી મૃતદેહને પીએમ અર્થે દિયોદરની રેફરલ હોસ્પિટલમાં મોકલી આપી હતી અને બનાવ અંગે એડી ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. આમ દિયોદર ગામે માલગાડીની ટક્કરે એક ઠાકોર યુવકનું મોત નીપજતા ભારે ચકચાર મચી જવા પામી હતી. રાજકારણની પાઠશાળા સમા વડગામ તાલુકાની સરકાર દ્વારા જાણે ઉપેક્ષા કરવામાં આવતી હોય તેમ તાલુકા મથકની વિવિધ કચેરીમાં અધિકારીઓની ઘટ વર્તાઈ રહી છે, જેમાં તાલુકામાં મોકરાનું સ્થાન ધરાવતી તાલુકા પંચાયત છેલ્લા 3 માસથી ઇન્ચાર્જ ટીડીઓના હવાલે છે, જેને લઈને તાલુકાનો વિકાસ રૂંધાયો છે. ત્યારે તાલુકા પંચાયતમાં કાયમી ટીડીઓની નિમણૂક કરવા પ્રબળ માંગ ઉઠી છે, જેને લઈને વડગામ ધારાસભ્ય અંગત રસ દાખવવાની જરૂર છે. વડગામ તાલુકા વિકાસ અધિકારી અંબાલાલ પટેલ જૂન 2014માં નિવૃત્ત થતા તેમની જગ્યા ખાલી પડેલ છે, છેલ્લા 3 માસથી ભરવામાં નથી આવી અને ટીડીઓનો ચાર્જ ઇન્ચાર્જને સોંપવામાં આવ્યો છે, જેને લઈને તાલુકાના ગામોમાં વિકાસના કામો ઠપ્પ થતા વિકાસ પ્રક્રિયા અટવાઈ પડી છે, જેને લઈને અરજદારોને મુશ્કેલીઓનો સામનો કરવાની ફરજ પડી રહી છે. જોકે એક બાજુ ગુજરાતની ભાજપ સરકાર દ્વારા ગતિશીલ ગુજરાતના બળગા ફૂંકવામાં આવે છે, જ્યારે બીજી બાજુ ટીડીઓ જેવી મહત્વની પોસ્ટ ઇન્ચાર્જને હવાલે કરાય છે, જેને લઈને વિકાસ અટવાઈ પડે છે. ત્યારે સરકારે વડગામને કાયમી ટીડીઓ આપવા જોઈએ તેવી લોકમાંગ પ્રબળ બનવા પામી છે. બનાસવાસીઓ હાલ એક દિવસમાં 2 ઋતુઓના અહેસાસ માણી રહ્યા છે, જેમાં દિવસ દરમિયાન ગરમી તો વહેલી સવારે રજાઈ ચાદર ઓઢવાની ફરજ પાડતી ઠંડી અનુભવી રહ્યા છે. ચાલુ વર્ષે ચોમાસું ભરપૂર રહ્યું તેમ છતાં ગરમી જવાનું નામ નથી લેતી, જેને લઈને લોકોને દિવસે શરીર ધજાડતી ગરમીનો સામનો કરવો પડે છે. જ્યારે વહેલી પરોઢે ઠંડી પડવાની શરૂઆત થતા લોકોને બેવડી ઋતુનો સામનો કરવો પડે છે. જો કે આ મિશ્ર ઋતુના કારણે રોગચાળાએ માથું ઉંચકતા લોકોને વિવિધ બીમારીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આમ તો ગરમી ઉનાળા બાદ ભાદરવામાં પરચો બતાવતી હોય છે, જેમાં ચાલુ વર્ષે ભાદરવો વરસતા હાલ આસોના અંતમાં ગરમી કહેર વર્તાવા લાગી છે. સાથે સાથે શિયાળાનું આગમન થઈ ગયું હોય તેમ વહેલી પરોઢે તીવ્ર ઠંડીની અસર વર્તાઈ રહી છે. જો કે દિવાળી સમયે જિલ્લામાં બેવડી ઋતુ જામતા રોગચાળાનું પ્રમાણ પણ વધ્યું છે, જેને લઈને હોસ્પિટલો પણ ઉભરાવા લાગી છે. ત્યારે હાલની મિશ્ર ઋતુમાં બીમારીથી બચવા લોકોએ પણ બહારનું ખાવાનું ટાળવું જોઈએ. આબુ રોડના તલવારનાકા ગામે નશામાં સંતુલન ગુમાવી બેસેલ એક યુવક સળગતા ચૂલામાં પટકાયો હતો, જેને લઈ આ યુવક મોઢાના ભાગે ગંભીર રીતે દાઝ્યો હતો. જો કે આ દાઝેલા યુવકને સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. રાજસ્થાનના આબુ રોડ નજીક આવેલા તલવારનાકા ગામનો 30 વર્ષીય યુવક ભેમાભાઈ
ગત રાત્રે દારૂ પી જતા તેને શરીરનું સંતુલન ગુમાવી દીધું હતું, જેને લઈને આ યુવક ઘરે સળગતા ચૂલામાં પટકાયો હતો, જેમાં તે મોઢાના ભાગે ગંભીર રીતે દાઝી જતા તેને પાલનપુરની હોસ્પિટલમાં ખસેડાયો છે. જોકે નશો કરવાની કુટેવના કારણે એક રાજસ્થાની યુવકને હાલ હોસ્પિટલના બિછાને સારવાર લેવાની ફરજ પડી છે. દિયોદર તાલુકાના વડિયા ગામે રાત્રે તસ્કરો ત્રાટક્યા હતા. આ ચોર ટોળકીએ ગામની પ્રાથમિક શાળાના તાળા તોડીને ₹27,000 ની ચોરી કરી જતા ભારે ચકચાર મચી જવા પામી છે. જ્યારે ચોરીના મામલે શાળાના આચાર્ય દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે શાળામાં હાથફેરો કરનાર તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. વડિયા ગામે રાત્રિના અંધારામાં ત્રાટકેલા તસ્કરોએ શાળાના તાળા તોડીને રૂમમાં રહેલ કોમ્પ્યુટર સેટ તેમજ રોકડ રકમની ઉઠાંતરી કરી પલાયન થઈ ગયા હતા. જ્યારે ચોરીના બનાવ અંગે સવારે આચાર્યને જાણ થતા તેમને 27,000 ના મુદ્દામાલની ચોરી અંગે પોલીસ ફરિયાદ દાખલ કરાવી છે, જેને લઈને દિયોદર પોલીસે ચોરીના બનાવની તપાસ હાથ ધરી છે. આમ વડિયા ગામે શાળામાં તસ્કરો ત્રાટકતા ગ્રામજનોમાં ભયનો માહોલ છવાયો છે, ત્યારે પોલીસે ચોરીના બનાવના મામલે નાઇટ પેટ્રોલિંગ તેજ કરવાની જરૂર છે. પાલનપુરમાં લૂંટ કે ધાડ પાડવાના ઈરાદે આવેલ સિદ્ધપુરની કુખ્યાત મહેબૂબ કાંગારુ ગેંગને બનાસકાંઠા એલસીબી પોલીસે આજે સવારે ગોબરી રોડ ઉપર ઝડપી પાડી છે. આ ગેંગ પાસેથી 2 પિસ્તોલ, જીવતા કારતૂસ અને છરા, ધોકા અને લોખંડની પાઇપો મળી આવતા પોલીસે મહેબૂબ કાંગારુ ગેંગના 8 સાગરીતોને ઝડપી પાડીને તેમની પાસેથી ₹10,40,000 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. રેડી આજરોજ તાલુકા પંચાયતના ઇલેક્શનમાં પેટ્રોલિંગમાં હતા. એ દરમિયાન ખાનગી હકીકત મળેલ કે સિદ્ધપુરની કાંગારુ ગેંગ છે એક સ્કોર્પિયો ગાડીમાં પાલનપુર ખાતે લૂંટ ગધાડ કરવા માટે આવનાર છે. સ્કોર્પિયો ગાડી ક્યાંથી આવનાર છે એ બાબતે બાતમીદાર સાથે ચર્ચા કરી અને એસપી સાહેબને જાણ કરેલી કે સાહેબ આવો એક બનાવ બનનાર છે, તો એ બાબતે જિલ્લામાં નાકાબંધી આપી દઈએ. તો સાહેબની પરમિશન લઈને જિલ્લામાં નાકાબંધી આપી નાકાબંધી કરાવેલી. તો એ દરમિયાન અમે જે જગ્યાએ એલસીબીની 2 ગાડીઓ ગોઠવેલી હતી તે જગ્યાએ સદર ગાડી આવતા એને ચેક કરતાં અંદરથી 8 આરોપીઓ અને એ આરોપીઓને બરોબર ચેક કરતાં 3 આરોપીઓ જોડેથી છરી મળી આવેલ છે અને 2 આરોપીઓ જોડેથી ઓટોમેટિક પિસ્તોલ છે જે મળી આવેલ છે. 2 પિસ્તોલ, 4 મેગઝીન અને 32 કાર્ટીસ એમ કરીને આ બધો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. આમાં જે આરોપીઓ 8 છે એમાં એક મેઇન આરોપી જે કોરિયા ગેંગ કહેવાતી સિદ્ધપુરની એનો સાગરીત છે અને એનું નામ છે મહેબૂબ કાંગારુ. એ મહેબૂબ કાંગારુ એ મેઇન આરોપી છે અને એ આખી ગેંગનો રિંગ લીડર છે. એની સાથે બીજો એક આરોપી છે અબ્બાસ શહેજાદ ભટ્ટી, જે મર્ડરના ગુનામાં કડીમાં સંડોવાયેલો હતો અને એને આજીવન કેદ થયેલ છે. એ આજીવન કેદ થયા પછી પેરોલ ઉપર છૂટી અને પેરોલ જમ્પ કરી અને બિહારમાં રહેવા જતો રહેલો છે અને ત્યાંથી બિહારથી તમામ હથિયારો આ લોકોને પૂરા પાડતો હતો. એ આ અબ્બાસ ભટ્ટી હતો. અને ત્રીજો આરોપી છે જે સલીમ કરીમ ખાન છે એ સુરત રેલવે સ્ટેશનના ગુનામાં ધાડના ગુનામાં વોન્ટેડ છે, જે આજ દિન સુધી કદી પકડાયેલ જ નથી. એટલે આ રીતે તમામ આરોપીઓ આ ગુનામાં પકડવામાં આવેલ છે અને આગળની તપાસ ચાલુ છે. ગુજરાતમાં લૂંટધાડ જેવા ગંભીર ગુના આચરતી સિદ્ધપુરની મહેબૂબ કાંગારુ ગેંગ આજે સ્કોર્પિયો ગાડીમાં સવાર થઈને પાલનપુરમાં લૂંટ કે ધાડ પાડવાના ઈરાદે આવી હોય જિલ્લા પોલીસ વડાની સૂચનાથી એલસીબી પીઆઈ એ ચૌધરીએ પોલીસ ટીમ સાથે શહેરના ગોબરી રોડ વિસ્તારમાં નાકાબંધી ગોઠવી હતી, જેમાં સ્કોર્પિયોમાં આવેલા ગેંગ પોલીસના હાથે ઝડપાઈ જતા પોલીસે પાટણના મહેબૂબ ખાન ઉર્ફે કાંગારુ, છોટે ખાન બલોચ, અલીભાઈ મુસ્લિમભાઈ મરેડિયા, સમીલા સલીમ કરીમ ખલીફા, યાકુલ મુતુજ સૈયદ, અમદાવાદના સમીર યાકુલ મિર્ઝા, સમીના ક્યુમ કરીમ સૈયદ, સમીરના કાળુ બલોચ અને સમી પાડલાના અબ્બાસ શહેબાજ ભટ્ટીને ઝડપી પાડ્યા હતા. આ ગેંગ પાસેથી 2 પિસ્તોલ, જીવતા કારતૂસ સહિત હથિયાર મળી આવતા જો કે આ ગેંગ કાંગારુ ગેંગ તરીકે ઓળખાય છે. તે લૂંટ, ધાડ, અપહરણ અને ખંડણી જેવા ગુના આચરે છે, જેમાંનો એક સાગરીત અબ્બાસ શહેબાજ ભટ્ટી જે ખૂનના ગુનામાં
આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે, જે પેરોલ ઉપર છૂટ્યા બાદ ભાગતો ફરે છે. ફરી એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરમાં જીપીએસસી ની પરીક્ષા લેવાઈ. વિવિધ કેન્દ્રો પર પરીક્ષાર્થીઓએ આપી ભાગ્યની કસોટી. દિયોદર તાલુકાના લુંદ્રા ગામે માલગાડીની ટક્કરે યુવકનું મોત. રેલવે પાટા ઓળંગતી વખતે સર્જાયેલી દુર્ઘટનામાં યુવક મોતને ભેટ્યો. વડગામ તાલુકા પંચાયત 3 માસથી ઇન્ચાર્જ ટીડીઓને હવાલે. વડગામના વિકાસ માટે કાયમી ટીડીઓ મૂકવા ઉઠી માંગ. પાલનપુરમાં લૂંટ કે ધાડના ઈરાદે આવેલ કામદારો ગેંગ ઝડપાઈ. પોલીસે 2 પિસ્તોલ, જીવતા કારતૂસ અને હથિયારો સાથે ગેંગના 8 સાગરીતોને કર્યા જેલના હવાલે. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.